મોરબી જિલ્લા એલસીબી પેરોલ ફરલોની સ્કોડે ખૂબ જૂના લગભગ 23 વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો। એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી 23 વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે। ખાસ અમારા 3 પોલીસ કોન્સ્ટેબલ છે એમને ત્યાં ગયા છે, વેશ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળીમળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ 4-5 દિવસ રોકાયા છે। બધું જ વેરીફાઈ થયેલું હતું, છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને 23 વર્ષ પછી લાવ્યા છે। એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એ એમના ઘરમાં એક ધર્માવતી કરીને બેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો। તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એ મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે, મરણ જનાર માજી હોય છે, અલગ અલગ સોનાના ચાંદીના અને દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે। અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના વેશમાં એ સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે। તો અમારી ટીમ ત્યાં પહોંચે છે। જે પ્રેમસિંહ છે નામ, એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે। તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરીફાઈ કરતા આ જે આરોપી છે સાધુ વેશે એ આરોપી પ્રેમસિંહ બધેલ જ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસને જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છે।